એક માણસ માટે એ માનવું મુશ્કેલ થઈ જશે કે આ સ્થળ પર બી આપણા જેવા માણસો જ રહે છે. અનાજો બધું બગડી ગયું, કપડાઓ બધું બગડી ગયું. હા, રાતે 12 વાગે ખીચડી ને પાણી સવારે આપી ગયેલા એ જ પાણી પણ અમે આખો દિવસ કાઢેલો છે. આ ગરીબ માણસ છે, જેમ તેમ કરીને જીવતા ખાતા મજૂરી કરીને ખાય, તો આ લોકોને આ દર વર્ષે આવી રીતના થાય છે. હવે આ લોકો ક્યાં જાય? તો કેમ આ સરકારી આવાસો એવી જ જગ્યા ઉપર બન્યા જ્યાં હંમેશા પૂરના પાણી ફરી વળે છે? હંમેશા તો નુકસાન થઈ જ જાય. સરકાર કેમ બનાવ્યું અહીંયા? એ લોકોને કેમ ખાડો લઈને બનાવ્યું અહીંયા? તો એક એક માણસ તો ડૂબી જાય. કઈ હિસાબે તમે બનાવ્યા બિલ્ડિંગ? આખું ખરાબ. આ 4 મહિનાનું છે. બતાવે હિંમત રાખવાની. આપણો માણસ નહીં હોય ભાઈ, એટલે આપણે તો કરવું જ પડે. આપણા માણસ હોય તો આપણે ગમે તેમ કરીએ. આપણા માણસ હિંમત કોણ કરે? આપણે મહેનત કરીને ખાવાનું હોય. કોયડા ભૂખ્યા મરતા છે. પાણી લગીની સુવિધા નહીં મળે. પાણી નહીં મળે તો હું કામનું માણસ? પાણી તો જરૂર છે ને ભાઈ. જલ તે જીવન છે. અત્યારે સારું કે કોઈ પાલનપુરિયા મારવાડી લોકો આવતા આખી ગાડી ભરીને આવ્યું તે ખમણ ઢોકળા ને એવું આપું છે. લોકોને પૂરી શાક આપે અને અમે આવું ખાઈએ. અમે જનાવર થઈએ મોટા, અમે જનાવર થઈએ તો આવું ખાઈએ. નમસ્કાર અને આભાર. હાલ આપણે જે સ્થળ પર ઊભા છે એ સ્થળના જ્યારે હું તમને દ્રશ્યો બતાવીશ તો એક માણસ માટે એ માનવું મુશ્કેલ થઈ જશે કે આ સ્થળ પર બી આપણા જેવા માણસો જ રહે છે. અને પૂર બાદ એ લોકોની પરિસ્થિતિ એટલી બધી કફોડી અને ભયાનક છે કે કદાચ તમે અને હું કલ્પના પણ નહીં કરી શકીએ. તે છતાં વિડીયોની અંદર હું તમને બતાવીશ હકીકત કે પુલ પછી શું પરિસ્થિતિ સર્જી છે, આ પૂરે શું આફત સર્જી છે. અને પૂર્ણા માતાનું આ પૂર જે રીતે આવ્યું, શહેરમાં 2 વર્ગોમાં લોકોએ તેને જોયું. એક વર્ગ એવો હતો જે બેકદર બનીને, બેકાળજી બનીને પૂર્ણા નદીના પુલ ઉપર આવતો હતો પાણી જોવા, રેલવે ટ્રેકો ઉપર પાણી જોવા આવતા હતા. અને એક વર્ગ એ હતો કે આખી રાત અને આખો દિવસ પોતાના ઘરમાંથી એક લુગડું કેવી રીતના બચાવે, અનાજનો દાણો કેવી રીતના બચાવે તે બીજી પરિસ્થિતિમાં મથવા લાગ્યા. આ આવાસનો વિસ્તાર છે કાશીવાડીનો, બરાબર ને? કાશીવાડી આવાસ, રુસ્તમવાડીનો આવાસનો વિસ્તાર છે. અને એની હાલત કંઈક આવી છે, જોઈ શકો છો. આ તમામ વસ્તુ એ લોકોની ઘરના ગોદડા, ગાદલા, સામાન બધું ખરાબ, બધું સાફ થઈ ગયું. આ લોકો ખાલી પહેરેલા કપડે છે, એ સિવાય તમામ વસ્તુ આ લોકોની સાફ થઈ ગઈ છે. શું નામ બા તારું? ગીતાબેન બાબુભાઈ દંતાણી. બધું બગડી ગયું, બધી વસ્તુ બગડી ગઈ છે. પહેરવાના કપડાં પણ નથી હારા રહ્યા. કેટલા વાગે કાલે 6-7 વાગે પાણી આવી ગયું હતું ને પાણી વધારે ચડે એટલે કાઢવા કંઈ સામાન રહ્યા નથી, એટલે બધું બગડી ગયું. બધું બગડી ગયું. હા, બધું બગડી ગયું. ઊંઘવા માટે ગોતરા નથી. હે? ઊંઘવા માટે ગોતરા નથી. કોઈ ફૂડ પેકેટ ને એવું બધું કોઈ નથી. તમે ભાઈ ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? મેડિકલમાંથી આવ્યા? આરોગ્ય ખાતામાંથી? શું દવા આપતા છે બતાવો. શું ચેક કરો છો તમે? જોઈને એક આનંદ એ થયો કે આરોગ્ય વિભાગ અહીં ઊભું છે. એમ બીજું કોઈ દેખાતું છે કે નથી દેખાતું, પણ પૂર બાદ રોગચાળો ના ફાટી નીકળે એટલે આરોગ્ય વિભાગ તસદી લે છે. એક બેન આવ્યા છે, એ બેનને તો પ્રથમ અભિનંદન. તાવની દવા છે, પાણીમાં નાખવાની દવા છે, જેથી કરીને બધાને છે ને ક્લોરીન વાળું પાણી, ગટર લાઈન વાળું બધું મિક્સ થયેલું છે, જેના કારણે તે આ જે પાણી જે બધું ગંદકી છે કે એને પાણી ખરાબ આવશે. એના માટે અમે બધાની ઘરે ક્લોરીનની ટેબ્લેટ પીવાના પાણીમાં નાખતા છે, જેથી કરીને એ લોકો પાણી ચોખ્ખું પી, જેથી કરીને ઝાડા ઉલટી, તાવ, શરદી ખાંસી બીજો કોઈ પણ નહીં થાય એ લોકોને. ડાયરિયા, આ તાવની ગોળી છે. બીજી બી અમારા પર બહુ બધી દવા છે, ઝાડા ઉલટી, પછી ડોક્ઝીસાઇક્લિન છે, જેથી કરીને એ લોકોને રોગચાળો, પછી પગમાં લગાવવાની જે એ લોકોના પાણીમાં રહ્યા હશે ને તો પગ બધા ફાટી ગયા હશે. તેના માટે સેવા માટે એ લોકોને પગમાં ચીરાવ નહીં પડી જાય તેના માટે ટ્યુબ આપેલી છે.
ને કેટલો વિસ્તાર તમારે કવર કરવાનો છે? મારો આખો 3000 ઘરની વિસ્તાર કવર કરવાનો છે. 3000 ઘરો. આખો સાંટા દેવી માઠેથી માઠે સ્ટેશન સુધીનો વિસ્તાર છે તેમાં 3000 ઘર છે મારા. તમને સ્ટાફ કેટલો આપેલો છે? સ્ટાફ મારી આજે 10 ટીમ ફરે છે. 10 ટીમ. નહીં, તમારી સાથે કેટલા જણ છે? મારી સાથે અહીં આજે 5-6 જણા છે. અહીં 3 ટીમ છે. આવાસમાં પૂરતી 3 ટીમ છે. પગાર કેટલો બેન તમારો? પગાર મારો 20000. તો મોંઘવારી એક તો તમને ખબર છે, અને આ બેનને અભિનંદન કે આ બેન જીવના જોખમ હોય, પણ અહીંયા કદાચ તમે રૂબરૂ આવો ને બેન, આ ચાલવાનું કેવું લાગે અહીંયા? બહુ જ ખરાબ છે. પગ આખો અંદર જેવા પગ મૂકે તો અંદર કાદવ કીચડમાં ઘૂસી જાય છે. આ સ્થળને એવું જોઈને લાગે કે માણસ વસવાટ કરી શકે અહીંયા? માણસ તો વસવાટ એટલે પહેલેથી જ આ કન્ડિશન છે. અહીંયા જ્યાં બી વરસાદ પડે છે ને આ કન્ડિશનમાં આખું કાદવ કીચડ થઈ જાય છે, અને અમે કાદવ કીચડમાં દર વર્ષે આ પરિસ્થિતિમાં કામ કરીએ છીએ. દર વર્ષે આ પરિસ્થિતિમાં કામ કરીએ છીએ. અંદર પહેલા આ ઘર બતાવી દે ને બધા. હા, જો અહીંયાથી આ ઘરો છે. કેટલું પાણી હતું આ ઘર પાસે? આ બાજુ આવીને વાત કર. હા, આ ઘર આખા જ ડૂબી ગયેલા. બધા ઘરના ઉપર પાણી હતું, એટલે કંઈ કાઢવા જ નહીં રહ્યા. બધા અમે સાપડા ઉપરથી જોતા હતા તો બધા ખાલી કંઈ જ નહીં દેખાતું હતું. કંઈ જ નહીં દેખાતું હતું. બધું બંધ જ હતું. શું નામ દીકરા તારું? દિશા. ઈશા સ્કૂલમાં ભણે છે? હા. કઈ સ્કૂલમાં ભણે? દીદી કૃષ્ણ. હવે કેટલા વાગે પાણી આવેલું? 7 વાગે. 7 વાગે. પછી શું કર્યું? પાણી આવ્યું તો તમે અમે બહાર નીકળી ગયેલા. કયું ઘર તારું? મારું ઘર ત્યાં. અંદર. હા. આખું ઘર ડૂબી ગયેલું? હા. શું શું ડૂબી ગયું બધું? બધું અનાજો બધું બગડી ગયું. હા, બોલ બેટા. અનાજો બધું બગડી ગયું, કપડાઓ બધું બગડી ગયું. અનાજ કપડાં બધું બગડી ગયું. ઘરમાં કોણ કોણ છે બેટા? મેં બા અને પપ્પા ને મારી બેન. પપ્પા શું કરે? પપ્પા વેટરમાં જાય. વેટરમાં. હા. પછી કોઈ ખાવાનું કેમ તેમ કોઈ આપવા આવ્યું? હા. કોણ આવેલું? એક કાકા આવેલા ને ખીચડી ને ખમણ ને બિસ્કિટ આપી ગયા. ખીચડી ખમણની બિસ્કિટ ક્યારે આપી ગયા? અત્યારે જ આપી ગયા. અત્યારે આપી ગયા? ગઈકાલે કોઈ આવેલું? ના, નહીં ખબર. રાતે ખીચડી આપવા આવલા. હા, રાતે 12 વાગે ખીચડી ને પાણી સવારે આપી ગયેલા. તે જ પાણી પણ અમે આખો દિવસ કાઢેલો છે. હા, બીજું અમને કંઈ પણ સેવા નથી મળી. ને ઘરમાં અમે ત્યાં બધું અનાજ ફેંકેલું છે. બહુ બધું જ અનાજ અમારું અત્યારે ખાવા માટે અમારી પાસે કંઈ બી નહીં મળે. અત્યારે અમને 3 ડબ્બા ચોખા લો તો બધું ફેંકી આવ્યા અહીંયા ઘરે. અહીંયા ઘરે જોયા હો 3 ડબ્બા ચોખા લાખી આવ્યા. દીકરા પેલા ગાડી પરથી છત્રી લઈ આવ. હવે એટલે ખાવાનું હવે અત્યારે કંઈ નથી. ઓકે, ચાલ આપણે તારું ઘર બતાવીએ. બધે જ આપણે આજે બધે જ જોવાના, બરાબર? તમારે આખું બતાવવાનું. આ પેલા જોઈ લઈએ ને, બરાબર? બેન, શું નામ? કેટલું પાણી હતું અહીંયા? આખું ભરાઈ ગયું ભાઈ. બધું અનાજ પાણી બધું બગડી ગયું. ઓઢવાનું બધું બગડી ગયું. અનાજ બી બગડી ગયું. કાલે પછી ખાવા પીવાનું શું કરેલું? રાતના 12 વાગે આવેલી ખીચડી. આખો દિવસ ભૂખા હતા? હા, બહાર નીકળી ગયા ને પછી આવેલા ખીચડી વાળા તે આપી ગયા. પાણી નીકળી ગયા પછી? તો એ પહેલા આવેલા, અમે ત્યાં હતા કે ને ત્યારે આવેલા. કેટલું નુકસાન થયું? બધું ચોખા બગડી ગયા. અનાજ પાણી બધું દાળ કઠોળ બધું બગડી ગયું. બધું ખાલી બધું બગડી ગયું. હા, પીપળા પર આખો પીપળું જ પડી ગયેલું તો બધું જતું રહ્યું. અરે રે રે. ઘરમાં કેટલા જણા? અમે 4 જણા. 4 જણા. શું કામ કરો બધા? મેં ઘર કામ કરું, આ બી ઘર કામ કરે. પોરી ભણે ન માવાને ભાઈ છે તે છૂટક મજૂરી કરે. ચાલો, કંઈ નહીં, હિંમત રાખજો. અમે સરકારને જાણ કરું કે જલ્દીથી જલ્દી તમારી પાસે આવે, બરાબર? હિંમત રાખજો. બીજી કોઈ તકલીફ છે અત્યારે? કોઈ તકલીફ નથી. ખાવા પીવાનું અત્યારે? ખાવાનું હમણાં આપી ગયા. આપી ગયા. હા, ખીચડી ને ખમણ ને બિસ્કિટ ને. ઠીક છે, ચાલો. આવવાનો. તારા ઘર પાસે બી આવવાનો ભાઈ. આ નીચે પરિસ્થિતિ બતાવ તો. આ નીચે પરિસ્થિતિ બતાવ. હા, જો. શું નામ? હે? આ બધું ડૂબી ગયેલું? આ ઘર બતાવ. શું નામ તમારું? ભીખુભાઈ. કામ ધંધો કરવાનો? બેટા ગાડી પણ કામ કરું. કેટલા વાગે આવેલા પાણી? પાણી તો વહેલા આવી ગયેલા. કંઈ ખાવા બાવાનું કંઈ મોલે બોલે કંઈ નહીં. ભૂખા ઢરા નાહી છૂટેલા. પછી આખો દાડો શું કર્યું? આખો દિવસ બેહી રહેલા. શું કરવાનું? ઘરમાં શું નુકસાન?
ઘરમાં બધું ગાડા બાટા બધું એઠે જેલું બધું પીને જેલું અનાજ પાણી નહીં. અત્યારે ખાવા પીવાની કોઈ વ્યવસ્થામાં વ્યવસ્થામાં આવી જઈ લઉં છે હમણાં ખાવાનું. હા આવી ગયું જયમાં હમણાં. નુકસાન તો અમારું તો બતાવો મને સાહેબ લોકો બી કહે કે હું નુકસાન થયું. આ બધું બી ડૂબી ગયેલું. આ બધું આટલા ઊંડી પછી આટલા ઊંડી પાણી આવલા ઉપર ઊંડી. અચ્છા. આ છાપરા ખાલી જરાક દેખાતા હતા, એકદમ પાણીથી ભરાઈ ગયેલું આખું આ ખાડો. એટલે દર વર્ષે એટલે આવી રીતના જ થાય છે ને બધાની બહુ નુકસાની થાય છે. આ ગરીબ માણસ છે, જેમ તેમ કરીને જીવતાય ખાતાય મજૂરી કરીને ખાય, તે આ લોકોને આ દર વર્ષે આવી રીતના થાય છે. હવે આ લોકો ક્યાં જાય? આ લોકો કંઈ સરકાર લોકો બી કંઈ કરતા નથી કે કંઈ આ લોકોને કંઈ વ્યવસ્થા કરીએ, કંઈ એવું કંઈ નથી. આ ઘર આખું ડૂબી જાય, આખું એટલે આખું ડૂબી જાય. આ આવાસ બનાવ્યું તે એક માળ ડૂબી જાય. હવે પબ્લિક માણસો શું કરે? હવે ક્યાં જાય? ખરેખર આ જે બધા આવાસો છે, હું તો એટલું બધું આ સરકારી અધિકારીઓ જેટલું ભણ્યો નથી અને આ નેતાઓ જેટલી બુદ્ધિશક્તિ મારી પાસે નથી, પરંતુ હું એક વાત કહીશ ને તો કદાચ ઘણા બધા લોકો એમાં એગ્રી થશે કે જ્યારે તમારે ગરીબોની સેવા કરવાનો પ્રતિભાવ રાખવો છે, ગરીબોને તમારે સુરક્ષિત આવાસો આપવા છે, સારા મકાનો, પાકા મકાનો આપવા છે, તો કેમ આ સરકારી આવાસો એવી જ જગ્યા ઉપર બન્યા જ્યાં હંમેશા પૂરના પાણી ફરી વળે છે? હંમેશા. શું સરકારી એન્જિનિયરો, આ જે બધા મોટા મોટા અધિકારીઓ છે, તે શું અહીંયાનું સર્વે નથી કરતા કે આપણે ગરીબ જનતાને, જે લોકોનું કોઈ સહારો નથી, દર પૂરમાં એ લોકોનું અનાજ, પાણી, ગોદડા બધું પૂરું થઈ જાય અને આ ભાઈ કહે છે સરકાર કોઈ રૂપિયો નહીં આપે, કંઈ નહીં આપે. તો અહીંયા જુઓ, તમે જુઓ, અહીંયા બધે ગલી ગલીમાં બ્લોક હશે, અહીંયા બ્લોક નહીં મળે, નહીં બ્લોક મળે, કંઈ નહીં મળે. તો એ જ કહેવું છે કે શું એ અધિકારીઓ વિચારે નહીં કે અમે જો આવા જગ્યા ઉપર આવાસો બનાવશું તો જે પબ્લિકને અમે સુરક્ષિત રાખવા માંગીએ છીએ, સેફ રાખવા માંગીએ છીએ, એ લોકો તો હજુ મુશ્કેલીમાં ધકેલાવાની. આ જે લોકેશન છે, આ તમે દ્રશ્યો જોવો છો, આ શું રહેવાલાયક માણસથી રહેવાય તેવા દ્રશ્યો છે અને દર વર્ષે આ લોકો આ હાલાકી ભોગવે છે. કોઈ માણસનો આત્મા કેટલો કકડે છે તે એના પર તો ઘરનું સામાન દર વર્ષે નુકસાન થાય. દર વર્ષે ગરીબ માણસ જેમ તેમ કરીને મહેનત મજૂરી કરીને વસાવે કઈ બી વસ્તુ, એમ આ એક વર્ષમાં એટલે બધું નુકસાન થઈ જ જાય. ચોમાસામાં ઘરે બેઠા મજૂરી કરવાવાળા કામ નહીં મળે, કંઈ નહીં મળે, જેમ તેમ મજૂરી કરીને વસાવ્યું હોય કઈ વસ્તુ બી, તે બધું આવી રીતના ડૂબી જાય ને બધું તહસ નહસ થઈ જાય. પછી પાછું એને જેમ તેમ મજૂરી કરીને પાછું એને એ કરવાનું. તે દર વર્ષે આવી રીતના હેરાનગતિ થાય છે. શું નામ કાકા? મારો રાજુ તિલક સહાની. શું તકલીફ પડતી છે? અરે સાહેબ, પાણી ભરાઈ ગયેલું છે. આજો સાફ કરતો છે. જો આજો તો પાણીમાં જ છે, ઘેર બધું સાફ કરતો છે, બધું ઘહલાઈ ગયેલું છે. બીજું કંઈ નહીં બચ્યું. કંઈ નહીં બચ્યું સાહેબ. તમે જોવાના હોય તો આવીને જોઈ લો. હજુ તો હું સાફ જ કરતો છે. બધું આખું ઘહલાઈ ગયો સર. ગોદડા તક નથી બચ્યા. આ સેટી બહાર કાઢલી છે, તેઓ ઘહલાઈને તૂટી ગયેલી છે. ઓટલા પર જ મૂકેલું છે. કેટલા લોકો ઘરમાં? અમારે 4 છે. તમે શું કામ કરો? હું છૂટક મજૂરી કરું. કેટલી ઉંમર મારી? 60-70. બીજું શું કરીએ સર, બોલો. આવી રીતે પોઝિશન રહે તો કેમ જીવાય અહીંયા? એક તો અહીંયા એક જ નળ છે. અહીંયા નળ હો નથી વધારતા. શું કરીએ બોલો? પાણી ક્યાંથી લાવીએ? ઘેરમાં પાણી ભરાય તો ધોવા ક્યાંથી લઈ આવીએ? પાણી બી આવે એક ટાઈમ. ફરિયાદ કરતા હોય કે તમે? કોને ફરિયાદ કરે તો કોઈ જોવા નહીં આવે. કેમ પેલા વોટ માંગવા તો આવે? અરે વોટ માંગવા આવે પણ એ તો ખાલી વોટ લઈને જાય પછી નહીં આવે, એવું છે. કેટલા વર્ષથી આ પરિસ્થિતિ? આ પરિસ્થિતિ તો આજે કમસે કમ 10 વર્ષથી થતું છે. હા, આવ્યા પછી મેં આ એક સરકારને તમારા વતી સવાલ કરતો છે. હા સાહેબ બોલો. ખોટો હોય તો કહેજો કે આ સવાલ ખોટો છે. મેં સરકારને એમ સવાલ કરતો છે કે તમારા જેવી જે જનતા છે, જે લોકો છૂટક મજૂરી કરીને રોજ્યું રડે, એ લોકોને આ આવાસ એટલા માટે આપવામાં આવે, આવા સ્થાનો, કે એ લોકો સેફ રહે, એ લોકોને પર તકલીફ નહીં આવે, બરાબર?
તો આ આવાસો અહીંયા બનાવવાની જરૂર શું પડી છે કે જ્યાં પાણી જ ભરાઈ જાય? હવે સરકારને પૂછવું પડે ને સર, સરકાર કેમ બનાવ્યું અહીંયા, એ લોકોને કેમ ખાડો લઈને બનાવ્યું અહીંયા? અહીંયા તો એક માણસ તો ડૂબી જાય. કઈ હિસાબે તમે બનાવ્યા બિલ્ડિંગ? એ લોકો 1-2 વાર નોટિસ મોકલે, પછી અમે નહીં તોડે તો એ લોકો આવીને બુલેઝર ફેરવી દે. અમે ગરીબ માણસ, અમારે તો ગમે ત્યાં પછી જવા પડે. પાણી આવે કે આ તો સમય છે, પણ આ તો સરકારી આવાસો છે ને. હા પણ સરકારે બનાવેલા છે ને. હા પણ તો અમને ક્યાં આપ્યા છે? અમારે બધાને વેટિંગમાં નાખી દીધા છે. હા વેટિંગમાં છે. આ તો જ બોલીએ સાહેબ, ને મારે શું જરૂર બોલવાનું હોય છે? બીજા બધા ભાડેથી રહે. હા. અમારે ખુદના અમને સરકારી જ છે બધું. અમારે ખુદના અમને વેટિંગમાં નાખેલા છે. આજે કેટલા વર્ષોથી અમે આવુંમાં રહીએ છીએ. બોલો તમારું ઘર બતાવો. આ પરિસ્થિતિ છે. કેવી રીતે માણસ જીવે યાર, કેવી રીતે જીવે? આ બધું પાણી ભરાઈ ગયેલું. ચાલુ રાખજે કેમ. આ અહીંયા લાકડા મૂકેલા છે, આ હાઈટ ઉપર મૂકેલા છે, સૂકા લાકડા જમવાનું બનાવવા, ચૂલો સળગાવવા, પણ એ લાકડા બી ભીનાઈ ગયા બધા. લાકડાની વેલ્યુ, લાકડાનું મહત્ત્વ આ લોકો પાસે શીખો, સૂકા લાકડાનું. અને પાછું આખું વરસ એને સુકાવા દેશે, પાછી રેલ આવશે, પાછા ભીનાઈ જશે. અરે બાપરે. આ બતાવો, આ બધું અનાજ આખું ખરાબ. આ જો આ હજુ તો આ ઘરમાં પાણી છે. બા શું નામ? આબા જાઓ જરાક, આબા જાઓ. શું નામ? કાંતાબેન ચીમનભાઈ સિમારી. કેટલા વર્ષનું છે આ? આ 4 મહિનાનું છે. બતાવો એને. લે લે. દાદા બોલા છે, દાદા બોલા હે. આ દૂરથી આ ઘર બતાવો. આમ માસી, શું કેટલી ઉંમર તમારી? 60. આ કોનું છોકરું? અમારી છોકરીનું છોકરું. છોકરીનું છોકરું. કેટલું પાણી ભરાયેલું? આ પૂરું વરી. પૂરું વરી. હા. કોઈ ખાવાનું બાવાનું આવ્યું નથી આવ્યું હજુ. દુઃખદ છે. નાસ્તો આપી ગયા અત્યારે. હું તકલીફ પડી બા? આ બધી તકલીફ, આ જ પાણી આવ્યું, અનાજ પાણી પલળી બધું ફેંક્યું. તો આ છોકરાને કેમ કરીને રાખેલું? સ્કૂલમાં જતા રહેલા. સ્કૂલમાં જતા રહેલા. નગરપાલિકામાં અમને આવ્યા, રાતે ત્યાં હતા આખી રાત. મારે ખાલી એક સવાલ છે, અને આ સવાલ આખી દુનિયાને છે, આખા ભારતને છે. લોકો કરોડોના સેવાના કામ કરે છે ને. કોઈ મોટા અધિકારીનો, કોઈ માલેતુજારોનો, કોઈ નેતાનો છોકરો આ પરિસ્થિતિમાં હોય, 4 મહિનાનું બાળક. આ બા 60-70 વર્ષ, કેટલી ઉંમર? 60 વર્ષ ઉંમર. 4 મહિનાનું છોકરું છે ને, સાથે આ ઘરની સફાઈ કરે છે. આ ઘરમાં પાણી છે એમના. હે, દુઃખ પડે તો કરવું જ પડે ને. દુઃખ પડે તો કરવું પડે. હિંમત રાખવાની. આપણે માણસ નહીં હોય ભાઈ, એટલે આપણે તો કરવું જ પડે ને. આપણે માણસ હોય તો આપણે ગમે તેમ કરીએ. આપણે માણસની મહેનત કોણ કરે? આપણે મહેનત કરીને ખાવાનું હોય ભાઈ, શું કરવાનું? આવું છે. કઈ નહીં, સારું થઈ જશે. હા ને, અમે સરકારને કહીએ કે જો યાર, જે કોઈ લાગતા વળગતા અધિકારી છે, આ બી કોઈની મમ્મી છે યાર, અમારી બી મમ્મી હે, રડતી છે, અને તે બી સામાન્ય સુવિધાઓ માટે. કોણે આ એન્જિનિયરિંગ કરી? આ તમારી આ સરકારી આવાસોની જગ્યા આપવાની, જ્યાં દર વખતે આ, એટલે આ લોકોએ આવી જ પરિસ્થિતિમાં જીવવાનું છે હંમેશા. આ લોકોના માટે કોઈ ભવિષ્ય નથી. આટલા બધા કરોડો રૂપિયા સરકાર ગરીબ જનતાને તેની ગરીબીમાંથી ઉપર લાવવા માટે ખર્ચે છે, તે ક્યાં જાય છે યાર આ પરિસ્થિતિ? ચાલજો આગળ. ચાલજો આગળ જવા દે.
કેવી રીતના થશે? આ તમારું ઘર છે? નોરો થઈ ગયેલું છે આ રાજુ તિલક સાહાની બોલું આ બધું ઘા લઈ ગયેલું છે જો આ સિટી બહાર મોકલી છે ઘેરમાં તો કંઈ નહીં મળે હજુ તમે આ બાજુ જો હજુ તો સાફ સફાઈ કરતા જ છે અરે રે 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 હજુ જોવો તમે આખું ઘર ખરાબ. પાણી મળે કંઈ નહીં મળે કાં હોઈએ ને શું કરીએ તો પછી રાતના ઊંઘવા ક્યાં ગયેલા? શું કરીએ નાહી જવું પડે ને સરકાર પછી અમારે કાં અહીંયા પછી તો મરી જ જવું પડે ને નહીં 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 એવું શું કરવા બોલે તમે યાર? એવું એવું જવાનું છે કે પાણી ભરાઈ જાય તો કાં નીકળીએ એમ હવે કેટલું પાણી અહીંયા ભરાઈ જાય પછી નીકળવાનું ચાન્સ જ નહીં હોય આ પતરા ડૂબી સરકારને શું કહેવાના? સરકારના શું કારણ આ તમે આ કંઈ ગરીબને કંઈ કરો આ દર વર્ષે આ કેમ ભોગવવાનું આવે છે કઈ નિકાલ કરો. કંઈ નિકાલ કરો એમ કંઈ બોલો કે સરકાર આ દર વર્ષે આ ગરીબ લોકો મરતા છે સરકારને કંઈ નિકાલ કરવાનું જ નહીં મળે. બરાબર સાચી વાત છે. આ જો તમારે સાંભળેની વાત છે આ જો બધું અહીંયા આવી જાઓ અહીંયા. અહીંયા આવી જાઓ હજુ પરમેન્ટનમાં એ જ કહીએ બીજું તો અમે કંઈક વધારે નહીં બોલીએ તો અમારે નુકસાન થયેલા છે ને આમાં કેમ રહેતા છે તે વાત કરીએ બરાબર સાચી વાત છે તમારી. શું શબ્દો નથી મારી પાસે તો યાર. હવે શબ્દો એટલા માટે ચાલુ નથી. થઈ ગયો અત્યારે પાછો સાફ સફાઈ કરવાનું પાછો પાણી આવે એ પાછો સાફ કરવાનું આખો દિવસ પાણી પાણી સાફ કરવાનું બીજું તો હું મને થાય ભૂખે તરે પછી કાં ખાવા કાં કમાવા જાઉં ને કાંથી ખાવાનું લાવું શું કરું પછી અમે પાછો પાણી આવે ને પાછો સાફ કરું આને જ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં અમે રહેતા છે આમાં તો અમે બી રહીએ કે શું કરીએ હવે એમ થાય હવે કાં જાય બી હવે હગાવાર અંતા જાય તો 2 દિવસ 1 દિવસ રાખે કંઈ કાયમ થોડી રાખવાના કંઈ. એ બી છે. હા કેટલા દિવસ રાખે કોઈ રાખે નહીં સાહેબ પછી આપણે અહીંયા આવવાનું હવે કામે જવાનું કે હવે ઘરનું જ સફાઈ કર્યા કરવાનું ને બધું કરવાનું. પછી રોટલાનું કાં લેવા જવાનું સરકાર આપવા આવે તો 1 વાર આપવા આવે 2 વાર આપવા આવે અને ખીચડી આપીને હું દાળ મારી દે. સરકાર એમાં આવે તો પટી હો જાય તરત જ તો અહીંયા કોઈને તો- મળે કોઈને નીહો મળે એવું 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 કઈ ઘેર ઘેર આપતા હોય તો બી એમ થાય કે ગરીબના પેટમાં જાય અહીંયા ટેમ્પો જઈને ઊભો રાખે પછી બોલાવે ચાલો આવી જાઓ ખીચડી લઈ જાઓ કોઈને મળી લો કોઈને નહીં મળી લો સાચી વાત છે. હે અમને એક જણ ખીચડી આપી ગયો ભાઈ. કઈ નહીં વરસાદ બી ચાલુ છે અને શું કહે યાર શું કહે એમ કેટલું કહે ને આટલું બધું તો હવે સામાન્ય બુદ્ધિ હોય તો આટલું બધું કહેવાની બોલવાની જરૂર જ નહીં પડે યાર. આપણી આંખ ભગવાને આપણને આપી છે અને આપણે તો એવા દેશમાંથી આવીએ છીએ બોલીએ ને ભારત ભાગ્ય વિધાતા એમ. આપણે તો લોકોનું ભાગ્ય બદલવાવાળા છે અને આપણે આપણી જ જનતાને આવી રીતના છોડી દઈએ છીએ એમ આટલી ખરાબ હાલતમાં છોડી દઈએ છીએ. શરમજનક કહેવાય શરમજનક. આ વિડીયો એટલો બધો શેર કરજો કે ભારતના પ્રધાનમંત્રી સુધી પહોંચી જાય અને પ્રધાનમંત્રી આ ગરીબ જનતાની વહારે આવે કારણ કે તેમને નથી ખબર કે તેમના ગુજરાતના નવસારીની અંદર આ ગરીબ જનતા સરકારી અધિકારીઓના પાપે કેટલી બધી યાતનાઓ ભોગવી રહી છે. ખરેખર યાતનાઓ ભોગવી રહી છે. સાહેબે જાણવું જરૂરી છે કે જે મહેનત તેઓ ઉપર કરે છે તેનું ફળ નીચે સરકારી અધિકારીઓ આ લોકોને નથી આપતા. માસી શું નામ? રીતાબેન શું તકલીફ પડી? ભાઈ આ કાલ રેલ પાણી આવી આ ઘરને બધું નુકસાન થઈ ગયેલું છે અમારું બહુ નુકસાન થયું. કેટલી ઉંમર? કેટલી ઉંમર તો 70-80. હું ડૂબી ગયું? આ અનાજ હમણાં તો અનાજ બગડ્યું ભાઈ ચોખા ઘઉં દાળ મસાલા બધું ગોધરા બોધરા સબ બધું બગડી ગયું ભાઈ કાંઈ બાકી મૂકી નથી. આ પોયરાવાળા હજુ સ્કૂલમાં બેસી ગયેલા છે હજુ કોઈ અહીંયા આવ્યા નથી. કઈ સ્કૂલમાં છે? આ નગરપાલિકામાં બેહારીને આવ્યા ભાઈ અહીંયા લાવીને ક્યાં બેહારવાના એટલે આટલી બધી અમને આબદા પડતી છે કોઈ જોતા નહીં અમારા સામું. તો હવે અમે સરકારને કહેવું જરાક જોવું. હા તો કહેજો તમે ધ્યાન રાખજો હા ને. હા હા ધ્યાન રાખજો તમે. ચાલો આ પરિસ્થિતિ છે અહીંયા આવામ પડી રહ્યા ભાઈ કઈ રીતના મોટા લોકોનું સોચે અમારું કોઈ નહીં સોચે ભાઈ. સ્કૂલમાં તો પાઉં વરા એક આપ્યો અને થોડુંક ખાપ આપ્યું ને આ જો તો આ બધું પડી ગયું બગડી ગયું પેલી ઊભી રહી તે બહુ જ કહું
આ ઊભી રે મોટી વહુ છે, આ નાની વહુ છે. એ નાની વહુ જતી રહેલી છે, જો તો તાલકાલની જૂના થાના જતી રહેલી છે. છોકરું નાનું છે 8 મહિનાનું. તો ચાલજો. કંઈ નહીં હું તમારી વાત સરકાર સુધી પહોંચાડું. તમારે જે કહેવું હોય તે કહો, મને કોઈ વાંધો નથી. એક મિનિટ બોલો, શું કેવું? શું કેવું? બોલો. આ કોઈ જોવા બી નથી આવતું. આ કેટલું બધું કચરું પડેલું છે કે કઈ સાફ સૂફ કરાવી. આ બધું આ દાળ ચોખા બધું પલરી ગયું માટે બધું સામાન બી ગયું સાહેબ, પછી અનાજ બી ગયું, માણસ મળતા બચી ગયા. જો કચરો જુઓ તમે, આજે 3 દિવસ થયા કોઈ સાફ કરવા બી નહીં આવે. અહીંયા માણસ રહેતા છે કે જાનવર નથી રહેતા, એ લોકો વિચાર કરવો જોઈએ. આ ગંદકી કેટલી છે, 3 દાડાના ભૂખા છે અમે, 3 દાડાના. કઈ ખાવાનું નથી આવ્યું? કઈ નહીં, પાણી લગી નથી, પાણી બી નહીં. પાણી બી નહીં. એક જણ બોલો. હા બોલ ને મામી, તું બોલ. બોલ. પાણી નથી આવતું. અમારું કહેવાનું એમ થાય કે તમે મત લેવાનું તાર લગી નથી, પણ તમારે માણસ કરી રહેવું બી જોવે ને ભાઈ. હે અહીંયા માણસે તમે કમસે કમ જોવા તો આવો તમે કે અહીંયા કોણ રહેતા. તમે સુવિધા તા પૈસાવાળાની કરો, ગરીબની નહીં કરે. તો તમે ગરીબ ગમી નહીં જોવે, પૈસાવાળા ગમી જ જોવાના તમે. અહીંયા અમારી હાલત તમે જોવા અને ઘરમાં આવીને જુઓ તમે. પોયડા ભૂખે મળતા છે. પાણી લગીની સુવિધા નહીં મળે, પાણી નહીં મળે તો શું કામનું માણસ? પાણી તો જરૂરી છે ને ભાઈ. જલ તે જીવન છે, પોતે ખબર છે એ લોકોને કે જલ છે તો પાણી પીને બી માણસ રહે કે નહીં રહે એમ નહીં. આજે 3 દિવસના ભાઈ અમે ગોંધાયેલા છે, 3 દિવસના કોઈ જોવા તક નથી આવતું કે અમારી હાલત કેવી છે. આ બેનનું અનાજ પાણી, અમારું અનાજ પાણી બધું ખેંચાઈ ગયું. પોળી મળતા બચી ગઈ. પોળી બી મળતા બચી ગઈ. નહીં અહીંયા કઈ નાવણીની સુવિધા છે કે કોઈ ખાવાની સુવિધા છે કે પાણીની સુવિધા છે? કશી સુવિધા નહીં મળે. હવે ઉપર રહેતા તો સુવિધા કાંઈ, નીચેવાળા ક્યાં જવાના ભાઈ? ઉપરવાળા તો સુવિધા કરી નાખ્યા, નીચેવાળા ક્યાં જવાના? તમે માનો બેન 3 રાંડી વિધવા માણસ છે, એનો વડ બી નહીં મળે. 8 મહિના થયા એનો હસબન્ડ મળી ગયો. 8 જ મહિના થયા, એના નાના છોકરા છે 2. હવે એના ગમી કોઈ નહીં જોડે તમે શું કરવાના? અનાજ બી ગયું ભાઈ, વાસણ ગયા, કપડાં ગયા. અમે કપડાનો ધંધો કરીએ, અમારા વાસણ બી બધા ગહલાઈ ગયા. શું કહેવાના સરકારને? હવે શું કહે સાહેબ, સરકાર કરે તે સાચું. હવે બીજું શું કહે બોલો? સંડાસ બાથરૂમ અમને બહુ તકલીફ છે સાહેબ. સંડાસનું અમે જમે ખાવાનું આવું આપે, આ કોણ ખાય આવું? એ લોકોને પૂરી શાક આપે ને અમને આવું આપે. બંગલાવાળાને પૂરી શાક આપ્યા અને અમે જો તો એક કોળિયો ભર્યો અને જો તો તીખું લાવી દેવું ખીચડું છે. અત્યારે સારું કે કોઈ પાલનપુરિયા મારવાડી લોકો આવતા હતા, આખી ગાડી ભરીને આવ્યું તે ખમણ ઢોકળા ને એવું આપી દે. લોકોને પૂરી શાક આપે અને અમે આવું ખાઈએ. અમે જનાવર છીએ મોટા, અમે જનાવર છીએ તો આવું ખાઈએ તો બી એમ દેવતીને પગે લાગીએ, ખાઈ લીધું. બીજું કઈ નથી. સારું ચાલો, હું તમારી વાત પહોંચાડું આગળ. હા ખાલી છે ને. કાલના જો તો નાનું છોકરું છે 8 મહિનાનું, 8 મહિનાનું છોકરું છે. બધું આ મૂકી દઈને છોકરાને બહુ જતા રહેલા છે. હવે કેવી રીતના જો તો આ કરશે? હવે છોકરો 8 મહિનાનો છોકરો છે, તે 2 પગે અપંગ હતો, સિવિલમાં ઓપરેશન કરાવ્યું. ખારેલમાં લઈ જઈને ઓપરેશન કરાવ્યું. બાઇકથી ચલાવે અધો તો પોયરું રહી શકે તેવું નથી. પોયરાને બી અત્યારે જોડીમાં હુવરાવ્યું. એની મમ્મીના ત્યાં ગયેલા છે એ લોકો અને પોયરાને જોડીમાં હુવરાવ્યું. કેવી રીતના અમે રહીએ અત્યારે આવામાં? હવે ઘરમાં આવીને તમે જો દિવાલ બી પડી ગયા. મેં જોયું બતાવ્યું. અહીંયા આવીને બતાવ્યું. આ તમારું ઘર છે? હા. આ પડી ગયા બધું. જો તો લાઈટ કરે ને. લાઈટ નહીં થાય બા, પણ કંઈ નહીં, વાંધો નહીં. ચાલો કંઈ નહીં, અમે તમારી વાત પહોંચાડીએ. બેન મેં જાક પગ ધોઈ લઉં. હું જાતી જઉં. બસ થેન્ક યુ ભાઈ. પણ એ તો તો આ અહીંયાની પરિસ્થિતિ છે. નુકસાન થયેલું છે? હા બહુ નુકસાન થયું. આ ફેરી તો ઘણું નુકસાન થયું. બધું જ બગડ્યું સામાન અમારે. હા ને, તો આ છે ખૂબ જ કડવી વાસ્તવિકતા. અને માણસાઈ રાખો યાર. રુસ્તમવાડીનો આ વિસ્તાર સરકારી આવાસો. અને હજુ પણ મારો સરકારને એક જ પ્રશ્ન કે એવા તો કયા પ્રકારના તમે એન્જિનિયરો રાખ્યા, એવા તો કેવા સર્વેયર તમે રાખ્યા
કે વર્ષોથી અહીંયા પાણી ભરાય, એક માળ ડૂબી જાય. આ ભીનાશ જો, આ ભેજ લાગેલી તે એક માળ ડૂબી જાય. તે જગ્યા ઉપર તમે ગરીબો માટે આવાસ બનાવ્યા, ગરીબો માટે આવાસ તે જગ્યા ઉપર જ્યાં આખું ડૂબી જાય છે બધું. અત્યારે જ પગ ધોયેલા પાછા ખરાબ થઈ ગયા. એ જ ને, માણસ કેવી રીતના રહે અહીંયા. ખરેખર 24 કલાક માટે તમામ કોર્પોરેટરને અહીંયા રાખવા જોઈએ. થોડો ઘણો બદલાવ આવશે એવું લાગે મને પછી. તો આ વિડીયો શેર કરજો. હું એવું માનું છું કે ભલે મોદી સાહેબ સુધી ના પહોંચે, પણ મોદી સાહેબના વિચારો પ્રમાણે ચાલતા એક ઈમાનદાર માણસ સુધી પહોંચે. અને આ સરકારી અધિકારીઓ જે અહીંયા વેઠ ઉતારે છે અને જે સુવિધા નથી આપતા તે લોકોના કાન ખેંચે. ધન્યવાદ.